અને સમાચાર જોઈએ વિગતવાર તો અમદાવાદમાં બનાવટી પોઝેશન લેટરનો કૌભાંડ સામે આવ્યું છે। સંદેશ ન્યૂઝ પર આ કૌભાંડનું સત્ય આપ જુઓ। બનાવટી લેટર બનાવીને મકાન ફાળવણીનું કૌભાંડ સામે આવ્યું। સૈયદ અને વિપુલે પૈસા લીધા હતા અને પૈસા લઈને લેટર આપતો વિડીયો સામે આવ્યો છે। ગોતા ઈડબ્લ્યુએસ મકાનોના બનાવટી પોઝેશન લેટર આપ્યા છે। જાહેર રોડ પર ગરીબ લોકોને પોઝેશન લેટર આપતા ઝડપાયા। ઈડબ્લ્યુએસ મકાનના પોઝેશન લેટર આપીને તેમણે પૈસા પડાવી લીધા હતા। વિપુલ સૈયદ સહિત કુલ 3 લોકો સામે અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો 21 જેટલા બનાવટી લેટર બનાવ્યા હોવાનું સામે આવ્યું। આ મામલે ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી છે। કેવી રીતે લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે, છેતરવામાં આવે છે એનું એક વધુ ઉદાહરણ। બનાવટી પોઝેશન લેટર આપવામાં આવ્યા અને પૈસા પડાવવામાં આવ્યા। ગોતા ઈડબ્લ્યુએસ આવાસ યોજના મકાન ફાળવણીનું આખું કૌભાંડ, જેમાં આરોપી વિપુલ અને સૈયદે ગરીબ લોકો પાસેથી રૂપિયા પડાવ્યા। જાહેર રસ્તા પર તેઓ ગરીબ લોકોને પોઝેશન લેટર આપતા હતા અને પૈસા પડાવતા હતા। ભોગ બનનારે રેકોર્ડ કર્યો હતો એક વિડીયો અને વિડીયો પણ સામે આવ્યો છે। તો આ આખું કૌભાંડ અને કેવી રીતે લોકોને તેના શિકાર બનાવવામાં આવ્યા, ખાસ કરીને ગરીબ લોકો જેમને આશિયાનાનો તેઓ સહારો ઈચ્છતા હોય એવા લોકોને એમને શિકાર બનાવ્યા, એવા લોકોને ટાર્ગેટ કર્યા। આ મામલે 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ભાઈ આવ્યા? હા રહ્યા ને લઈને તો આવ્યો તમે કહ્યું હા બસ હાલ્યો આ એક તમારી કોની છે? દાદા જ્યોતિબેન કોણ? હા બસ જ્યોતિબેનની આવી છે, એક રહી ગઈ છે ખાલી વાળી હા રહી ગઈ। બ્લોક નંબર 3 જ છે આમાં, મકાન નંબર બદલાઈ ગયો, મકાન નંબર 202 બ્લોક નંબર 3 જ છે। હા એક રહી જાય છે ઉમેશભાઈ કોણ? એ મારી હા એ રહી જાય, એ કાલે આવી જશે, એ કાલે આવી જશે, આપી દેશે એમને। આ લાવ છે ને સંસ્કારભાઈ જોડાઈ જશે, એની હારો કાલે આવી જશે। અત્યારે આ પાછી આપવાની છે પછી એમને અત્યારે આ જોવા માટે પછી આ તો જોઈ લો, होने का नहीं આ તો જોઈ લો। मैं अलॉटमेंट लेटर दूँ तब जाने का दूँ। એલોટમેન્ટ લેટર હોય બધા કાઢી જ જશે। હા, રહી ગયું. એની માટે થયું હોય, એમને કીધું ના હોય હા, આપણે કીધું ન હોય એવું થાય। પૈસા ઘણી જ લેવાના। આ બરાબર છે ને સંસ્કારભાઈ? ફોટો બોટો તમારો આધાર કાર્ડ બધું બરાબર, મોબાઈલ નંબર બધું રેડી ને? 4 મહિનામાં મકાન મળી જશે તમને। એએમસીમાં નોકરી કરતા અમિતભાઈ ઠાકોર કે જેઓ ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સોલા પોલીસ સ્ટેશનમાં આવી અને એક હકીકત જાહેર કરતા હોય કે ચાંદોલિયા વોર્ડમાં ફાઇનલ પ્લોટ 137માં કેટલાક કિસ્સાઓ દ્વારા ખોટી રીતે પોઝેશન આપી દેવામાં આવે છે, જે હકીકત જાહેર કરતા સોલા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ દાખલ કરી અને હાલ આગળની તપાસ ચલાવી રહી છે। તો એ વિપુલભાઈ મલીલા તો કે અમારું મકાન ના હોય તો કરી લઈશું કે, તો આમાં ગમે ત્યાં વ્યાજથી પૈસા લાવીને એમને આપેલા 50,000 પહેલાં આપેલા, પછી 70,000 આપેલા, એમ કરીને થોડા જેમ ડોક્યુમેન્ટ હાલતા હતા એમ આપેલા એમને। એ રીતે કરીને 2-2.5 લાખ રૂપિયા આપેલા, ચાવી આપીને પોઝેશન અમને આલ્યું, લોન નથી